વંદે ગુજરાત. વેલકમ અગેન. હોમ લર્નિંગ પ્રોગ્રામમાં હું રાજેશ જેઠવા, શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ, આપ સૌ વહાલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી બહેનો, વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા સેશનમાં યુનિટ 4 રીડ 1, રીડ 2, કોમ્પ્રિહેન્શન, વોકેબ્યુલરી, ટ્રુ, ફોલ્સ, આ બધી જ એક્સરસાઇઝ ખૂબ સરસ રીતે જોઈ. અને આ રીડ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે અગત્યનું છે એ પણ મેં આગલા સેશનમાં તમને સમજાવ્યું. હવે યુનિટ 4ને ધ્યાનમાં રાખી અને આપણે લોકો આ સેશનમાં યુનિટ 4નું લેંગ્વેજ ફંક્શન ભણવાના છીએ. ખાસ કરીને આગલા બે સેશનમાં માત્ર રીડ, એનું કોમ્પ્રિહેન્શન, વોકેબ, ટ્રુ ફોલ્સ એ બધી એક્સરસાઇઝ જોઈ. હજુ આપણે ગ્રામર બાકી હતું, તો લેંગ્વેજ ફંક્શન છે એ આપણે આ સેશનમાં જોશું. અને સૌથી મોટી વાત કે લેંગ્વેજ ફંક્શનને સ્ટાન્ડર્ડ 11th અને 12thમાં કઈ રીતે લઈ જાઓ, એ કઈ રીતે બ્લુપ્રિન્ટમાં પૂછાય છે અને વિદ્યાર્થીઓએ એની તૈયારી કેવી રીતે કરવી, હાઉ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ. આઈ in detail convey all concept from here in today's session. Clear? તો આપણે આજે લેંગ્વેજ ફંક્શન ઉપર આગળ વધીએ. જુઓ, ખાસ કરીને હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત આપણે લેંગ્વેજ ફંક્શનમાં આજે જે ભણવાના છીએ એ બે ફંક્શન છે. ચોથા યુનિટમાં ફંક્શન બે આપ્યા છે. એક છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન અને બીજું છે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ડે ટુ ડે લાઈફમાં આપણે જે કંઈ પણ આદાન પ્રદાન કરીએ છીએ, જે કંઈ પણ ઇન્ટરેક્શન કરીએ છીએ, એ કોઈને કોઈ પ્રકારના લેંગ્વેજ ફંક્શનના માધ્યમથી છે. લેંગ્વેજ ફંક્શનને સમજવા માટે તમને કદાચ ખ્યાલ હશે, સ્ટાન્ડર્ડ 9th, 10th, 11th અને 12th એમાં વિવિધ પ્રકારના લેંગ્વેજ ફંક્શન આપેલા છે. અને એ પ્રમાણે અહીંથી શીખવવામાં આવે એ પ્રમાણે જો તમે આ ફંક્શનનો ડે ટુ ડે લાઈફ કોમ્યુનિકેશન, કન્વર્ઝેશનમાં ઉપયોગ કરતા થશો તો આ લેંગ્વેજ ફંક્શન તમને એકદમ હસ્તગત થઈ જશે. અને એના માટે પહેલાંની જેમ કોઈ રચનાઓ પાકી નહીં કરવી પડે. તમારામાં રિટન એબિલિટી છે, તમારામાં સ્પીકિંગ એબિલિટી છે, એ ખૂબ સરળતાથી સહજ રીતે આવશે. અને એટલા જ માટે લેંગ્વેજ ફંક્શન છે એ આપણા ભાષાનું અભિન્ન અંગ છે. તો ખાસ કરીને બે ફંક્શનના મેં તમને નામ આપ્યા. જુઓ જી, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન એન્ડ મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. પહેલી વસ્તુ તો તમે એ સમજો, મેનર એટલે રીત, કોઈ ક્રિયાની રીતની રજૂઆત, અને સપોઝિશન એટલે ધારણા, કોઈ ક્રિયાની ધારણા. હવે આ લેંગ્વેજ ફંક્શનને સમજતા પહેલાં તમે એનું એક એક્ઝામ્પલ જુઓ. હી પ્લેઝ ક્રિકેટ એઝ હિઝ કોચ advises. He plays cricket as his coach advises. જેવી રીતે એના કોચ એને એડવાઇસ આપે છે
એ જ રીતે એ ક્રિકેટ રમે છે. હવે સેમ વે તમે આ એક્ઝામ્પલ જુઓ, હી પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર અ કોચ. એ ક્રિકેટ રમે છે જાણે કે એ પોતે કોચ. હવે તમને આ બંનેમાં થોડી ઘણી સિમિલારિટી પણ દેખાશે, પણ આપણે અલગ અલગથી એક્ઝામ્પલ શા માટે મૂક્યા? તો કે મોટાભાગનું જે આ બંને ફંક્શન છે એ બંને ફંક્શન લગભગ એક જેવા લાગશે. બહુ હેરલાઇન ડિફરન્સ છે, એની રચનામાં થોડો ડિફરન્સ છે અને રજૂઆતમાં ડિફરન્સ છે. ફરી એક વખત જુઓ ઉદાહરણ, હી પ્લેઝ ક્રિકેટ એઝ હિઝ કોચ એડવાઇઝ. જેવી રીતે એના કોચ એને એડવાઇઝ આપે છે એ રીતે એ ક્રિકેટ રમે છે. એનો મતલબ એ થયો કે એના કોચ છે એને કેવી રીતે રમવું એની સલાહ આપે છે, એટલે એ ક્રિયાની રીત બનશે. દેટ ઇઝ વાય એને તમે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન કહી શકશો. અને હી પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર અ કોચ. એ ક્રિકેટ રમે છે જાણે કે એ કોચ હોય, તો એ ધારણા બનશે. એ કોચ હોવાની એને ધારણા છે, એને ભ્રમ છે. ફોર એક્ઝામ્પલ હજુ એક ઉદાહરણ જુઓ, હી પ્લેઝ ક્રિકેટ લાઇક હીઝ કોચ. એના કોચની જેમ જ એ ક્રિકેટ રમે છે. એટલે જેવી રીતે ઉપર વાત થઈ ધ સેમ વે નીચે પણ બીજા ઉદાહરણમાં એ જ વાત છે, પણ બંનેની રચનામાં ચેન્જ છે. એને આપણે ડિટેલમાં પછી જોશું. હવે આ જ સપોઝનું બીજું એક્ઝામ્પલ જુઓ, હી પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી હેડ હિટ ધ સેન્ચુરી. એ ક્રિકેટ રમે છે જાણે કે એ સેન્ચુરી લગાવવાનો હોય. એણે સેન્ચુરી લગાવી નથી, માત્ર એની ધારણા છે. હી પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર અ કોચ. એ ક્રિકેટ રમે છે પણ એ કોચ નથી, માત્ર એની ધારણા છે. તો આ બંને ફંક્શનમાં એકમાં ક્રિયાની રીતનું મહત્ત્વ છે અને એકમાં જે ક્રિયા થાય છે, જે ઘટના બને છે, જે કાર્ય થાય છે એની ધારણાનું મહત્ત્વ છે. આમ જોવા બેસો તો વાત તમને એકની એક લાગે, પણ હકીકતે વાત એક નથી. બંને વાત ક્રિયાની કરે છે, પણ એક ક્રિયાની પદ્ધતિની વાત કરે છે, ક્રિયાની રીતની વાત કરે છે, ક્રિયાની મેથડની વાત કરે છે, જ્યારે એક છે એ ક્રિયાની ધારણાની વાત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોથા યુનિટમાં આ બંને ફંક્શન છે. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન પણ છે અને મેકિંગ સજેશન ઓફ એન એક્શન પણ છે. અહીં સુધી ક્લિયર થાય છે? હવે આપણે એના યુઝ ઉપર જઈએ. જો ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કાર્ય કરે અથવા તો એ વ્યક્તિના કાર્યની રીત કે પદ્ધતિને અનુસરે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. ફરી એક વખત જોઈ લો, કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ જ ક્રિયા કરે. ફોર એક્ઝામ્પલ, હું લખતો હોય તો મારી જેમ જ મારો સન લખે, તો એ મારી રીતની એ મારી એક્શનની મેનર થઈ, એ મારી ક્રિયાની રીત થઈ. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ જ કામ કરે અથવા તો એ વ્યક્તિની ક્રિયાની રીત કે પદ્ધતિને અનુસરે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. થઈ જાય છે ક્લિયર? એકદમ સરળ, એકદમ સરળ. એક વ્યક્તિ બીજી વ્યક્તિની ક્રિયાની પદ્ધતિને અનુસરે ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શન એટલે કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનનો ઉપયોગ કરી શકીએ. ઓકે, હવે આપણે આ જ રીતે સપોઝિશનનો યુઝ જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ ક્રિયા કરે છે એવી ધારણા રજૂ કરે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. ફરી એક વખત જોઈ લો, જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એવી ધારણા રજૂ કરે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શન એટલે કે મેકિંગ સપોઝિશનનો ઉપયોગ થાય. હવે આ બંનેના ઉદાહરણ જુઓ, તમને યુઝ ક્લિયર થશે. મેનર ઓફ એન એક્શન શું કહે છે? તો
તો કે ધ્યેય જમ્પ્સ ફ્રોમ ધ બિલ્ડિંગ એઝ ધ સ્પાઈડરમેન ડસ. કઈ રીતે સમજશું? જેવી રીતે સ્પાઈડરમેન જમ્પ કરે છે, જેવી રીતે સ્પાઈડરમેન જમ્પ કરે છે એવી જ રીતે ધ્યેય છે એ બિલ્ડિંગ ઉપરથી જમ્પ કરે છે. શું થયું? સ્પાઈડરમેનની જમ્પ કરવાની, એની કૂદકો મારવાની રીત છે એ ધ્યેય અપનાવે છે. એનો મતલબ એની મેથડ થઈ. હવે એ જ રીતે તમે નીચે ઉદાહરણ હજુ જુઓ. ધ્યેય જમ્પ્સ ફ્રોમ ધ બિલ્ડિંગ એઝ ઇફ હી વેર ધ સ્પાઈડરમેન. ધ્યેય બિલ્ડિંગ ઉપરથી જમ્પ લગાવે છે જાણે કે સ્પાઈડરમેન હોય. એકચ્યુઅલી ધ્યેય જમ્પ લગાવવાની ક્રિયા કરે છે, પણ એની ધારણા એ છે કે એ સ્પાઈડરમેન છે. જ્યારે ઉપરનું ઉદાહરણ એવું હતું કે જેવી રીતે સ્પાઈડરમેન છે જમ્પ લગાવે છે એવી જ રીતે ધ્યેય છે એ બિલ્ડિંગ ઉપરથી જમ્પ લગાવે છે. મતલબ એ થયો કે સ્પાઈડરમેનની જમ્પ મારવાની જે ક્રિયા છે, કૂદકો મારવાની જે ક્રિયા છે, એની રીતને ધ્યેય અનુસરે છે. એના જેમ જ એની એવી રીતે જ કામ કરવાની ટ્રાય કરે છે. જ્યારે સપોઝિશનમાં શું થાય છે? એમાંય ક્રિયા તો જમ્પ લગાવવાની જ થાય છે, એમાંય ક્રિયા તો કૂદકો મારવાની જ થાય છે, પણ ત્યાં ધ્યેય છે એવી ધારણા કરે છે કે હું સ્પાઈડરમેન હોઉં. તો એકમાં ક્રિયાની ધારણા છે અને એકમાં છે એ ક્રિયાની રીત છે. આ રીતે બંને ફંક્શન તમે અલગ અલગ વિચારી શકશો, બંને ફંક્શનને અલગ અલગ ડિફરન્શિએટ કરી શકશો. હજુ તમે ખાસ ધ્યાનથી જોજો. One of the function expressing manner of an actions represent the method of an action, manner of an action. And the second one is supposition of an action. જમ્પ લગાવવાની જે ક્રિયા છે એની ધારણા, અને એની ધારણા એ સ્પાઈડરમેનની જેમ કરે છે. જુઓ, થઈ જાય છે ક્લિયર? યુઝ બંને વચ્ચે જે હેરલાઇન ડિફરન્સ છે એ ક્લિયર થઈ જાય છે. તો હવે આપણે આ વાતને આગળ તરફ ધપાવીએ. જુઓ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન છે એ ખાસ કરીને કેટલીક લેંગ્વેજ આઇટમ સાથે આવે, જેને તમે કનેક્ટર્સ કહી શકો, કન્જક્શન્સ કહી શકો, લેંગ્વેજ આઇટમ્સ કહી શકો. દાખલા તરીકે એમાં બે પ્રકારની લેંગ્વેજ આઇટમ આવે, એક એઝ અને બીજું છે લાઇક. એઝનું ગુજરાતી તમે કરશો કે જેવી રીતે, એ તમારી એક્શનની રીત બતાવશે, અને લાઇકની જેમ. બંનેમાં શું ડિફરન્સ છે હું તમને પછી ડિટેલમાં કહું. મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન છે એમાં પણ લેંગ્વેજ આઇટમ્સ છે, અને એ કઈ છે? એઝ ઇફ અથવા તો એઝ ધો, જેને તમે સમજવા માટે જાણે કે આવા શબ્દનો પ્રયોગ કરી શકો. ઉપર મેનર ઓફ એન એક્શન છે એમાં એઝ કે જેવી રીતે, નીચે એઝ ઇફ જાણે કે. તો એકમાં રીત ચોખ્ખી દેખાય છે અને એકમાં ધારણા દેખાય છે. હવે આ લેંગ્વેજ આઇટમ્સ તમે યાદ રાખશો તો કોઈ પણ લેંગ્વેજ ફંક્શનનું આઈડેન્ટિફિકેશન તમે કરી શકશો. યુ વેરી ઇઝીલી આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ સેન્ટેન્સીસ. In sentence, which language functions is used, you can easily identify that on the basis of language items. So students, you need to memorize language items of each functions. If you memorize each function's language items, then it will be very easy to identify the language functions from your given sentence. તો જો તમે લેંગ્વેજ આઇટમને યાદ રાખશો તો લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાઈ કરવું તમારા માટે ખૂબ જ સરળ બનશે. હવે આને ધ્યાનમાં રાખી અને આપણે એની રચના જોઈએ. ફોર એક્ઝામ્પલ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન છે એ કુલ તમે બે વાક્યથી પણ બની શકે. પહેલું વાક્ય એઝ કોમન એઝ સબ્જેક્ટ આપો, પછી વર્બ આપો, ત્યાર પછી તમે અન્ય શબ્દ મૂકી શકો, ઓબ્જેક્ટ મૂકી શકો, કારણ કે
તમને કહું એમ કે અહીંયા એક્શનની મેનરની જરૂર છે, એનો મતલબ તમારે વર્બ જે છે, વર્બ સુધીમાં આપણું કામ પૂરું થઈ જશે. એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ. ત્યાર પછી એઝ અ કન્જક્શન તમે એઝનો ઉપયોગ કરો છો અને ત્યારબાદ એઝ ઇટ ઇઝ સબ્જેક્ટ વર્બ અથવા જુઓ ડુ અથવા ડઝ અથવા ડીડ આપ્યું છે. આ એની પહેલી પેટર્ન છે. ત્યાર પછી લાઇક માટે તમે આવું પણ વિચારી શકો. પહેલું વાક્ય જે છે એઝ ઇટ ઇઝ સબ્જેક્ટ પ્લસ વર્બ, પછી તમે એને લાઇક મૂકો અને ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે નાઉન મૂકવાનું હોય છે. બંને વાક્યમાં ગ્રેમેટિકલ ચેન્જ કયો દેખાય છે? ખાસ કરીને કોન્સેપ્ટમાં કોઈ ચેન્જ નથી, પણ ગ્રામરના સ્ટ્રક્ચરમાં ચેન્જ છે. અને એ ચેન્જ કયો છે તો કે ઉપરનું જે વાક્ય છે એઝવાળું, એ એઝવાળું વાક્ય છે એ બે વાક્યનું બનેલું છે. જુઓ, સબ્જેક્ટ વર્બ પ્લસ કન્જક્શન એઝ પ્લસ સબ્જેક્ટ અને વર્બ, એટલે બે વાક્ય બનશે. જ્યારે લાઇકવાળી જે પેટર્ન છે સબ્જેક્ટ વર્બ પ્લસ લાઇક પ્લસ માત્ર નાઉન, જેને આપણે સબ્જેક્ટ ન કહી શકીએ, માત્ર નાઉન કહેશું. તમારી સરળતા ખાતે મેં સબ્જેક્ટ લખ્યું છે, તો એ માત્ર ને માત્ર એક સેન્ટેન્સ બનશે. તો કોન્સેપ્ટમાં ડિફરન્સ નથી, ડિફરન્સ જે છે એ એના બંધારણમાં છે. ખ્યાલ આવી જાય છે એઝ અને લાઇકમાં? તો એવી જ રીતે તમે સપોઝિશનની રચના વિચારો, તો સપોઝિશનની રચના કેવી રીતે થશે? પહેલાં આપણે સબ્જેક્ટ મૂકશું, ત્યારબાદ વર્બ, ત્યાર પછી કન્જક્શન તરીકે એઝ ઇફ લઈ લઈએ, ત્યાર પછી સબ્જેક્ટ લઈએ અને ત્યાર પછી પ્લસ નાઉન લઈએ. અહીંયા WERE વર્બ શબ્દ છે એ તમને ભૂતકાળ નથી બતાવતું, એ ધારણા દર્શાવવા માટે વાપરવામાં આવે છે. એ જ રીતે એની બીજી પેટર્ન આમ પણ બની શકે, સબ્જેક્ટ પછી વર્બ લઈએ, પછી એઝ ઇફ કે એઝ ધો મૂકીએ, ત્યાર પછી સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 મૂકવાનું છે. પૂર્ણ ભૂતકાળ જેવી પેટર્ન થશે. પણ ફરી એક વખત તમને યાદ અપાવી દઉં, એ પૂર્ણ ભૂતકાળની રજૂઆત નથી, એ માત્ર ને માત્ર સપોઝિશન દર્શાવે છે, માત્ર ને માત્ર એ તમારી ધારણા બતાવે છે. એટલે ધારણાને ધ્યાનમાં રાખીને બંને પેટર્ન છે. અને આ પેટર્ન જનરલી આપણે એસેઝ લખતા હોય ત્યારે ઘણી વખત ધારણાવાળા એસેઝ બને છે. જો હું આ દેશનો PM હોઉં, ખ્યાલ હોય તો તમને, ઇફ આઈ કુડ બી PM ઓફ ઇન્ડિયા, તો આ બધા પ્રકારની ધારણા છે એ આપણે સપોઝિશન થ્રુ દર્શાવી શકીએ. આપણા ચોથા યુનિટમાં આ જે રચના મેં તમને બતાવી છે એ પ્રમાણે આપણે આગળ વધશું. બાકી ધારણાની ઘણી બધી રચનાઓ છે, બરાબર? તો જે અલગ અલગ બે રચના તમે જોઈ, એક મેનર ઓફ એક્શન અને ત્યાર પછી સપોઝિશન ઓફ એન એક્શન, દરેકની બે બે રચનાઓ છે એ ખાસ જોઈ લો, તમારી બુકમાં નોંધી લો, એના ઉપયોગ જોઈ લો અને ત્યાર પછી તમારી ભાષામાં વાક્યોમાં એનો ઉપયોગ, એની પ્રેક્ટિસ કરો. ઓકે, હવે રચના પછી આગળ શું છે જુઓ. માની લો આપણે એક એક્ઝામ્પલ આવું મૂકીએ, બોલ્ટ. હું યુસેન બોલ્ટની વાત કરું છું, સ્પ્રિન્ટર, રનર. બોલ્ટ રન્સ એઝ અ લેપર્ડ ડઝ. બોલ્ટ દોડે છે, પણ કેવી રીતે? જેવી રીતે કોઈ લેપર્ડ દોડે છે. લેપર્ડને દોડવાની રીત બોલ્ટ અનુસરે છે, જુઓ. એટલે એ શું થયું? એ મેનર ઓફ એન એક્શન થઈ. જો આ જ વાક્યને તમારે લાઇકમાં લઈ જવું હોય તો આમ લઈ જઈ શકો, બોલ્ટ રન્સ લાઇક અ લેપર્ડ. બોલ્ટ છે એ લેપર્ડની જેમ જ દોડે છે. બંને વચ્ચે ડિફરન્સ જોઈ લો. એકમાં બે વાક્ય બનશે, એકમાં માત્ર સિંગલ સેન્ટેન્સ બનશે. ક્લિયર થાય છે? એ જ રીતે સપોઝિશનમાં પણ આપણે આમ જોઈ શકીએ, બોલ્ટ રન્સ એઝ ઇફ હી વર અ લેપર્ડ. બોલ્ટ દોડે છે જાણે કે એ લેપર્ડ હોય, જાણે કે એ લેપર્ડ હોય. એકચ્યુઅલી એ લેપર્ડ છે નહીં, માત્ર ને માત્ર એની ધારણા છે.
આ વાક્યને તમે આમ પણ લઈ શકો, બોલ્ટ રન્સ એઝ ધો હી હેડ ફ્લોન ઇન ધ એર. બોલ્ટ દોડે છે જાણે કે હવામાં ઉડતો હોય. એકચ્યુઅલમાં એ હવામાં ઉડતો નથી, પણ માત્ર ને માત્ર એની દોડવાની વાતની ધારણા કરી છે. આપણે જુઓ, એની સ્પીડની ધારણા કરી છે, ક્રિયાની ધારણા કરી છે. બંનેમાં રચના અલગ છે. એકમાં વરનો ઉપયોગ છે અને એકમાં હેડ પ્લસ V3નો ઉપયોગ છે. જ્યારે WEREનો ઉપયોગ કરો ત્યારે મોટાભાગે બાજુમાં નાઉન જ મુકાય, અને જ્યારે તમે હેડનો ઉપયોગ કરશો ત્યારે જનરલી કોઈ ક્રિયાની ધારણા કોઈ બીજી ક્રિયા સાથે તમે કરશો ને ત્યારે તમારે હેડ પ્લસ V3નો ઉપયોગ કરવો પડશે. જોકે ડિટેલમાં તો આપણે ઉદાહરણ હજી આગળ તરફ જોશું, પણ અહીં સુધીમાં તમને એટલું ક્લિયર થઈ જવું જોઈએ કે બે પ્રકારના લેંગ્વેજ ફંક્શન છે: એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન અને મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. બે ક્રિયાની જ વાત કરે છે, બે કાર્યની જ વાત કરે છે, બે કોઈને કોઈ વ્યક્તિમાં થતી ક્રિયાની વાત કરે છે. એક છે એ ક્રિયાની રીત દર્શાવે છે, જ્યારે બીજું છે એ ક્રિયાની ધારણા દર્શાવે છે. બરાબર છે? ત્યાર પછી આપણે શું જોયું? એના યુઝ જોયા. ત્યાર પછી લેંગ્વેજ આઇટમ્સ જોઈ, અને લેંગ્વેજ આઇટમ્સ બાદ પછી એના ઉદાહરણ જોયા. થઈ જાય છે ક્લિયર? આ ઉપરથી આખો બંને ફંક્શનનો કોન્સેપ્ટ છે એ તમને પહેલાં તો ક્લિયર થઈ ગયો હશે કે મેનર શું છે અને સપોઝિશન શું છે. આ બંનેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે વાત શેની આવે? હવે તમે આ વસ્તુની તૈયારી કેવી રીતે કરશો? આ લેંગ્વેજ ફંક્શન ઉપર તમારે માસ્ટરી મેળવવી હોય, આ લેંગ્વેજ ફંક્શન તમારે સરળતાથી હસ્તગત કરવું હોય, તો તમે કેવી રીતે આમાં આગળ વધી શકો? અથવા તો આ લેંગ્વેજ ફંક્શનમાં એક્ઝામમાં જે રીતે પૂછાય છે એ રીતે તમારી પ્રિપેરેશન છે એ તમારે કઈ પદ્ધતિથી કરવી જોઈએ એ તમારે શીખવું જોઈએ. અને એના માટે આપણે ખૂબ જ સરળતાથી તમને હું બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે આપણી જે મોડેલ પેપર છે, પેપર સ્ટાઇલ છે, અને એમાં જે રીતે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે એ લેંગ્વેજ ફંક્શન માટે હું તમને અત્યારે જ આ સેશન જેવું એન્ડ લેશે ત્યાં સુધીમાં જ તમે આ બંને ફંક્શન છે એમાં તમે માસ્ટરી મેળવી ચૂક્યા હશો. થાય છે ક્લિયર? બરાબર. તો ચાલો હવે આપણી વાતને આપણે આગળ ધપાવીએ. કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. હવે કોન્સેપ્ટ બાદ આપણે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આ ફંક્શનને કેવી રીતે સરળતાથી શીખી શકીએ એના વિશે વાત કરીએ. જુઓ, હવે પહેલી વાત તો મેં તમને હમણાં વાત કરીએ કે ભાઈ આ લેંગ્વેજ ફંક્શનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, એની લેંગ્વેજ આઇટમ ક્લિયર થઈ ગઈ, બંને વચ્ચે ડિફરન્સ ક્લિયર થઈ જાય છે. દેન the question arises how to prepare for the examination. વિદ્યાર્થી એક્ઝામ માટે કેવી રીતે તૈયારી કરશે? તો એના માટે એકદમ સિમ્પલ લોજિક છે. અકોર્ડિંગ ટુ અવર બ્લ્યુપ્રિન્ટ ફંક્શન્સ છે એ તમને ત્રણ રીતે પૂછાય. The first is identification of language function. You should do what? Just you identify which language function is used in particular sentence. કયું લેંગ્વેજ ફંક્શન છે તમને આપેલ વાક્યમાં દર્શાવ્યું છે, યુ જસ્ટ આઈડેન્ટિફાઈ ઇટ. તમારે માત્ર એને ઓળખવાનું છે, અને ઓળખવા માટે તમારે ખૂબ મહેનત કરવાની જરૂર નથી. જસ્ટ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ ઇટ. હું અત્યારે જે કાંઈ પણ બોલું છું એ જો તમને સમજાઈ જશે તો આઈડેન્ટિફિકેશન ઇઝ રિયલી ઇઝી. તો ખરેખર એકદમ સરળ બની જશે. આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન એકદમ સહેલું પડશે. આ પહેલી રીત. એક્ઝામમાં એક તો આઈડેન્ટિફિકેશન પૂછાશે. ધ નેક્સ્ટ વન ઇઝ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, કોઈ પણ વાક્ય આપેલું હશે, ક્વેશ્ચન અથવા તો તમને વાક્ય આપેલું હશે, એ વાક્યને રિસ્પોન્સ કેવી રીતે આપવો, હાઉ ટુ રિસ્પોન્ડ, પણ કીપિંગ ઇન યોર માઇન્ડ ધ લેંગ્વેજ ફંક્શન.
મેનર અથવા સપોઝિશનને મગજમાં રાખી અને તમને આપેલ વાક્યને કેવી રીતે રિસ્પોન્ડ કરવો, એ થશે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. એન્ડ ધ થર્ડ વન ઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ત્રીજું જે છે, એક્ઝામમાં અથવા તો પેપરમાં તમને કોઈ એક વાક્ય આપેલું હશે ને યુ હાવ ટુ કમ્પ્લીટ ધ અનધર સેન્ટેન્સ. તમારે બીજું વાક્ય પૂરું કરવું પડશે. અને બીજી વસ્તુ કઈ વિચારીએ, કદાચ તમને યુ આર ગિવન ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ એન્ડ યુ નીડ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફૂલ મિનિંગ્સ. હવે તમે જુઓ, આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન, એમાં તમે થોડું મેમરાઇઝ કરી લો તો યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ ઇટ. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે એ MCQ બેઝડ પૂછાય છે. અને MCQ બેઝડ પૂછાય એટલે તમારી સામે 4 ઓબ્જેક્ટ હશે, 4 ઓબ્જેક્ટિવ હશે, અને એના ઉપરથી યુ જસ્ટ ડિસાઇડ વિચ આન્સર ઇઝ અપ્રોપ્રિએટ, કયો જવાબ એકદમ અપ્રોપ્રિએટ છે. એટલે એ પણ તમારું કોમ્પ્રિહેન્શન અથવા તો મેમરી બેઝ જશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એના માટે તમારે રાઇટિંગ એબિલિટી ડેવલપ કરવી પડે. અને એ આ સેશનમાં આપણે એટ ધ એન્ડ ઓફ હું જ્યારે ત્યાં સુધી પહોંચું ત્યાં સુધીમાં રાઇટિંગ એબિલિટી કેવી રીતે ડેવલપ કરવી, હાઉ ટુ ડેવલપ રાઇટિંગ એબિલિટી, હું તમને બહુ ખૂબ સરળતાથી સમજાવીશ. થાય છે ક્લિયર? તો હવે તમને પ્રશ્ન એ થશે કે સર, આઈડેન્ટિફિકેશન, રિસ્પોન્ડ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પેપર સ્ટાઇલમાં ક્યાં હોય, કઈ જગ્યાએ હોય? તો વેરી ઇઝી, એ પણ આપણે ક્લિયર જોઈ લઈએ. દાખલા તરીકે આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન છે એ સેક્શન એમાં પૂછાશે. આપણે આની પહેલાંના સેશનમાં પણ મેં તમને વાત કરેલી કે ભાઈ પેપર છે આપણું 5 સેક્શનમાં ડિવાઈડ થયેલું છે. સેક્શન A, B, C, D અને E. એમાં જે A સેક્શન છે એમાં ક્વેશ્ચન નંબર 8 to 10 એ કઈ રીતે પૂછાશે? એ આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન તરીકે પૂછાશે. બરાબર છે? અને એ 3 માર્ક્સમાં હશે. જ્યારે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે એ ક્વેશ્ચન નંબર 11 to 14 4 માર્ક્સ માટે. સેક્શન એનો પણ એ જ છે. જુઓ, સેક્શન એમાં ફંક્શન્સ છે કુલ તમને 4 ને 3 7 માર્ક્સમાં પૂછાય. અને ત્યાર પછી જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ તમને સેક્શન ડીમાં પૂછાશે. અને સેક્શન ડીમાં પણ ક્વેશ્ચન નંબર 52 to 56. અને એને માર્ક્સ કેટલા અલોટ કર્યા છે? 5. હવે ટોટલ કરશો તો લેંગ્વેજ ફંક્શન છે તમને ટોટલ 5 + 4 + 3 12 માર્ક્સના પૂછાય. હવે આ 12 માર્ક્સમાંથી એક પણ માર્ક્સ આપણે જતો ન કરવો હોય તો એની પ્રિપેરેશન કેવી રીતે કરાય? તો એની પ્રિપેરેશન માટે આપણે આગળ વધીએ. તો પહેલો મુદ્દો હતો આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન, બીજો હતો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, એન્ડ ધ થર્ડ વન ઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આ 3ની તૈયારી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો એ 3ને આપણે વિથ એક્ઝામ્પલ, વિથ એક્સરસાઇઝ ખૂબ સરળતાથી સમજવાના છીએ. હવે એ સમજવા માટે આપણે એક્સરસાઇઝ પહેલી વિચારીએ. કઈ? આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન. તો ચાલો એના તરફ આગળ વધીએ. હવે જુઓ, આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન હમણાં આપણે વાત થઈ. સેક્શન એ ક્વેશ્ચન નંબર 8 to 10 3 માર્ક્સમાં પૂછાય છે. હવે એમાં કેવી રીતે આગળ વધવું એક્ઝામમાં જુઓ આ રીતે વાત કરશે. કોઈ પણ લેંગ્વેજ ફંક્શનનું આઈડેન્ટિફિકેશન કરવું હશે એટલે પહેલાં તો કાઉન્સમાં તમને ફંક્શનના નામ આપેલા હશે. આપણે કુલ 3 માર્કમાં પૂછાય. એક તો છે ટોકિંગ અબાઉટ, એ આખું ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ, ઇન રિલેશન ટુ સમવન, સમથિંગ. બીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર, જે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું. પછી મેં લખ્યું છે સોલ્વિંગ રિઝલ્ટ, અને પછી લખ્યું છે મેકિંગ સપોઝિશન, જે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું. હવે પ્રશ્ન એ થશે ટોકિંગ અબાઉટ અને સોલ્વિંગ રિઝલ્ટ એ તો યાદ કરો યુનિટ નંબર 3 ઇન અવર 12th સ્ટાન્ડર્ડ, યુનિટ નંબર 3 તમારે આ ફંક્શન હતું ટોકિંગ અબાઉટ.
ટોકિંગ અબાઉટ પર્સન પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. આ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો અને એ મેં જ તમને ભણાવેલું છે 3જા યુનિટમાં. એના પછીનું એક જે મને દેખાય છે સોલ્વિંગ રિઝલ્ટ, એ 2જા યુનિટનું ફંક્શન છે. હવે અત્યારે આપણે લઈએ છીએ 4થું યુનિટ, તો એનો મતલબ એ થાય કે ટોકિંગ અબાઉટ પણ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. મેનર અને સપોઝન સ્ટીલ આઈ એમ ટીચિંગ યુ, અને રિઝલ્ટ છે દેટ ઇઝ ઓલ્સો ઓલરેડી લર્ન બાય યુ, એ પણ તમારા દ્વારા શીખાયેલું જ છે. તો એનો મતલબ એ થશે કે 4 ફંક્શન્સ તમારી નજરમાં આવેલા છે, તમે શીખી ચૂકેલા છો. મેનર અને સપોઝન અત્યારે શીખો છો, પહેલાં 2 છે એ ઓલરેડી તમે શીખી ચૂક્યા છો. તો હવે તમારે શું કરવાનું છે, હમણાં જ તમારી ટીવી સ્ક્રીન ઉપર હું અલગ અલગ લેંગ્વેજ ફંક્શન, એટલે કે સામે દેખાય 4 લેંગ્વેજ ફંક્શનના સેન્ટેન્સીસ આપું છું, અને તમારે લેંગ્વેજ આઇટમને ધ્યાનમાં રાખી અને ફંક્શન્સને ઓળખવાના છે. રેડી? હવે તમે દરેકને જુઓ. પહેલાં રેડ કલરમાં તમને જે દેખાય છે એ બધી જ લેંગ્વેજ આઇટમ્સ છે, કન્જક્શન્સ છે, એના કનેક્ટર્સ છે. પહેલાં તો શાંતિથી બધા વાક્યોને જોઈ લો. સોનિયા ડાન્સીસ એઝ હર ટીચર ઇન્સ્ટ્રક્ટ્સ. એમાં ઓળખવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે શબ્દ આપ્યો છે એઝ. ધર્મ બેટ્સ એઝ ઇફ હી વર ધોની. નેક્સ્ટ, રોશની હેઝ ધ સેમ પેન એઝ હી હેઝ. અને જાગુ સોલ્વ્સ ધ નીડી લાઇક અ નર્સ. They is smart enough to solve it. Rajvi swims as if she were fish. And Hers talks with me as my boss does. તો દરેકની પહેલાં તો લેંગ્વેજ આઇટમ વિચાર, અને એ પ્રમાણે ઇફ યુ મેમરાઇઝ લેંગ્વેજ આઇટમ્સ ઓફ ઈચ ફંક્શન, then don't worry about that. You very easily identify the function used here in this sentence. આ વાક્યમાં જે ફંક્શનનો ઉપયોગ મેં કર્યો છે એ તમે સરળતાથી ઓળખી બતાવશો, અને મારા ખ્યાલ મુજબ અત્યારે જ તમારા મનમાં હશે, મગજમાં હશે કે આ ફંક્શન આ નહીં ને આ જ છે. એ ખબર કેમ પડે? તો કે સોનિયા ડાન્સીસ એઝ અ ટીચર ઇન્સ્ટ્રક્ટ્સ. જેવી રીતે સોનિયાના ટીચર એને સૂચના આપે છે એવી રીતે જ સોનિયા ડાન્સ કરે છે. દેટ મીન્સ હિયર ઇઝ મેનર ઓફ એક્શન. થઈ જાય છે ક્લિયર? કોના આધારે કીધું મેં? એઝના આધારે. અને સાથે સાથે અહીંયા શું છે? એક્શનની મેનરની વાત કરી છે. જુઓ બીજું વાક્ય જુઓ. ધર્મ બેટ્સ એઝ ઇફ હી વર ધોની. ધર્મ છે એ બેટિંગ કરે છે જાણે કે ધોની હોય. એકચ્યુઅલમાં હી ઇઝ નોટ ધોની. ખરેખર એ ધોની નથી, પણ છતાં એ ધારણા કરે છે, અને એના માટે આઈડેન્ટિફાઈ કરવા માટે એઝિપ પણ તમારી સામે છે. એટલા માટે તમે એને સપોઝન ઓફ એન એક્શન કહી શકો. થઈ જાય છે ક્લિયર? 2. હવે ત્રીજું તમે જુઓ ખાસ. રોશની હેઝ ધ સેમ પેન એઝ હી હેઝ. રોશની પાસે એ જ પેન છે કે જેવી તેની પાસે છે. એનો મતલબ એ છે કે આ શું બન્યું? ટોકિંગ અબાઉટ. પણ ટોકિંગ અબાઉટ પર્સન ન થાય, અહીંયા વસ્તુની વાત કરી છે, તો ટોકિંગ અબાઉટ થિંગ થશે આ. બરાબર? પછીનું વાક્ય જુઓ. જાગુ સર્વ્સ ધ નીડી લાઇક અ નર્સ. તો એ પણ આપણને ખબર પડી ગઈ કે આ થશે મેનર ઓફ એન એક્શન. પછીનું વાક્ય જુઓ. ધે ઇઝ સ્માર્ટ ઇનફ ટુ સોલ્વ ઇટ. આગળ ભણી ચૂક્યા છો. ઇનફ ગુજરાતી શું થશે આનું? કે ધ્યેય છે એ આ વસ્તુ સોલ્વ કરી શકે, ઉકેલ કરી શકે એટલા પૂરતો તો સ્માર્ટ છે જ. તો એ શું બનશે? સોલ્વિંગ રિઝલ્ટ. નેક્સ્ટ, રાજવી સ્વિમ્સ એઝ ઇફ શી વર અ ફિશ. રાજવી તરે છે જાણે કે માછલી હોય. દેટ મીન્સ સપોઝિશન ઓફ એન એક્શન.
અને લાસ્ટ, હર્ષ ટોક્સ વિથ મી એઝ માય બોસ ડસ. ખાસ જોજો, હર્ષ મારી જોડે વાત કરે છે, પણ કેવી રીતે? જેવી રીતે મારા બોસ મારી જોડે વાત કરે છે એવી જ રીતે હર્ષ વાત કરે છે. મતલબ આ પણ કયું બનશે? મેનર ઓફ એન એક્શન બનશે. તો વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને અત્યારે મનમાં ઉતરી ગઈ હશે. યુ ડેફિનેટલી ગ્રાસ્પ વોટ આઈ મીન ટુ સે. યુ જસ્ટ મેમરાઇઝ લેંગ્વેજ આઇટમ. ઓન ધ બેઝિસ ઓફ લેંગ્વેજ આઇટમ, you just identify the function very easily. And if you are able to identify function, then definitely you will get 3 out of 3 marks. તમને 3માંથી 3 માર્ક્સ મળશે, અને એ પણ એકદમ સરળ રીતે. અને અહીંયા એક ખાસ જુઓ, એ બાળકો કે જેની પાસે રિટન એબિલિટી છે નહીં, જે હજુ પ્રયત્ન કરે છે, તો એવા બાળકોને મારું ખાસ સજેશન કે જસ્ટ મેમરાઇઝ લેંગ્વેજ આઇટમ એન્ડ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. તો એનો મતલબ એ થશે કે એ 3 માર્ક તમારા એકદમ સરળતાથી તમે મેળવી શક્યા. થાય છે? હવે આઈડેન્ટિફિકેશન બાદ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સની. અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ પણ આપણે આટલી જ સરળતાથી જોઈએ. હવે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે એ વિદ્યાર્થી મિત્રો સેક્શન એમાં પૂછાય છે. ક્વેશ્ચન નંબર 11 to 14. હવે આ 4 માર્ક્સ માટે છે. જનરલી પહેલાં તો તમને એક ક્લેરિફિકેશન આપી દઉં કે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ કેવી રીતે પૂછાય. ફોર એક્ઝામ્પલ, કોઈ આવી વાત આપે, ગોપી પૂછે છે, હાઉ ડઝ મનન બિહેવ વિથ યુ. ગોપી કોને પૂછે છે? ગોપી પૂછે છે પૂનમને કે હાઉ ડઝ મનન બિહેવ વિથ યુ, કે મનન તમારી જોડે કેવી રીતે વર્તે છે. હાઉ ડઝ મનન બિહેવ વિથ યુ. હવે પૂનમ જે જવાબ આપશે એમાં કાઉન્સમાં લખ્યું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. તો પૂનમ જે જવાબ આપશે એનું લેંગ્વેજ ફંક્શન મેનર ઓફ એન એક્શન જ હોવું જોઈએ. હવે આને રિસ્પોન્ડ કેવી રીતે કહેવાય? તો ગોપી જે વાત કરે છે એ વાતની પ્રતિક્રિયા પૂનમ આપશે. પ્રશ્ન પૂછશે તો એનો જવાબ આપશે, કોઈ વાત મૂકશે તો એને રિસ્પોન્ડ કરશે, એની પ્રતિક્રિયા આપશે. એટલા માટે એને આપણે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એવું નામ આપીએ છીએ. થઈ છે ક્લિયર? બરાબર છે. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે પૂનમ જે જવાબ આપે એ વાક્ય લેંગ્વેજ ફંક્શન મેનર ઓફ એન એક્શન વાળું જ હોવું જોઈએ. હવે એ કેવી રીતે ખબર પડે? તો જુઓ, ફોર એક્ઝામ્પલ, તમને 4 આ પ્રકારના ઓપ્શન આપેલા હશે. ફોર એક્ઝામ્પલ એ જુઓ, મનન બિહેવ્સ એઝ ઇફ હી વર અ પોલીસ ઇન્સ્પેક્ટર. બીજો ઓપ્શન છે મનન બિહેવ્સ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર ડઝ. ત્રીજો ઓપ્શન છે મનન બિહેવ્સ એઝ હી વર અ પોલીસ ઇન્સ્પેક્ટર. અને ચોથો છે મનન બિહેવ્સ નાઇસલી વિથ મી. હવે પહેલો પ્રોબ્લેમ એ થશે કે મોટાભાગના વિદ્યાર્થીઓને એવું લાગશે કે મોટાભાગે વાક્યોના જવાબ તો મળે છે. હાઉ ડઝ મનન બિહેવ્સ વિથ યુ, દરેકનું ટ્રાન્સલેશન જુઓ, દરેકને સમજો. પહેલું વાક્ય શું કહે છે કે મનન વર્તન કરે છે જાણે કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય. તો પ્રશ્નનો જવાબ છે જ, રિસ્પોન્સ છે જ, પણ તમારે એ ચેક કરવું પડે શું એમાં મેનર ઓફ એક્શનનો ઉપયોગ છે. એ લેંગ્વેજ ફંક્શન મેનર ઓફ એક્શન છે. જો એ મેનર ઓફ એક્શન હોય તો એ આપણું અપ્રોપ્રિએટ આન્સર થાય. તો એના માટે કન્જક્શન તો એઝ ઇફ છે, અને એઝ ઇફ છે એ તો સપોઝિશનમાં આવે. એટલા માટે પહેલું વાક્ય તો શક્ય નથી. બીજું વાક્ય જુઓ, મનન બિહેવ્સ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર ડઝ. જેવી રીતે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર વર્તન કરે છે એવી જ રીતે મનન વર્તન કરે છે. તો આ જવાબ આપણને એકદમ અપ્રોપ્રિએટ લાગે છે.
એસ પણ છે અને સાથે સાથે રીત પણ છે, એક્શનની મેનર પણ છે. હજુ ત્રીજું ચેક કરો, મનન બિહેવ્સ એઝ હી વોઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર. તો આ બંનેમાં એઝનો ઉપયોગ છે, તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હી વરવાળો યુઝ છે એ ક્યાં જાય છે? એ સપોઝિશનવાળી વાક્ય રચનામાં જાય. એટલે આવું વાક્ય તો હોતું જ નથી. આવું વાક્ય બનાવવું હોય તો પણ એઝ ઇફની પેટર્ન જરૂરી બને. એઝ ઇફની પેટર્ન છે નહીં, એટલા માટે એ એઝનો ઉપયોગ ખોટો છે. અને લાસ્ટ વન ઇઝ મનન બિહેવ્સ નાઇસલી વિથ મી. પૂનમ જવાબ આપે છે કે મનન છે એ મારી જોડે ખૂબ સારી રીતે વર્તે છે. તો એ જવાબ યોગ્ય છે, પણ એમાં મેનર છે નહીં, મેનર ઓફ એન એક્શન નથી. એટલા માટે આપણો જવાબ જે છે એ બી સાચો રહેશે. મનન બિહેવ્સ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર ડઝ. સમજાય છે? આ શું થશે? રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. પરીક્ષામાં આ એમસીક્યુ બેઝડ છે, એટલા માટે તમે ખાસ જોજો. વાત નીકળી છે તો સાયન્સના બાળકો પણ વંદે ગુજરાતના માધ્યમથી જોતા હોય તો તમને પણ ખ્યાલ આવવો જોઈએ કે તમે જે પેપર સ્ટાઇલ ફોલો કરો છો એ 50% એમસીક્યુવાળી છે, અને લેંગ્વેજ ફંક્શન્સ છે એ એમસીક્યુમાં જ પૂછાશે તમારા લોકોને. કોમન સ્ટ્રીમ એમાં 3 અલગ અલગ રીતે છે: આઈડેન્ટિફિકેશન, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને લાસ્ટ વન ઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર? તો આ રીતે બી જવાબ છે એ આપણો ક્વાઇટ અપ્રોપ્રિએટ જવાબ ગણાશે. બરાબર? હવે એનાથી આગળ વાત લઈએ. એક ઓર એક્ઝામ્પલ જુઓ. રાજુ કહે છે કે હાઉ ડઝ નયન રાઇટ અ પોએમ. મયુર જવાબ આપશે, પણ એનું લેંગ્વેજ ફંક્શન બનવું જોઈએ મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. રાજુ મયુરને પૂછે છે કે નયન કેવી રીતે પોએમ લખે છે. મયુર જવાબ આપે છે, ઓપ્શન છે તમારી સામે. એમાં છે નયન રાઇટ્સ અ પોએમ એટ ઇઝ. બી છે નયન રાઇટ્સ અ પોએમ થ્રુ હિઝ ઇમેજિનેશન. સી નયન રાઇટ્સ અ પોએમ એઝ અ ગ્રેટ પોએટ ડઝ. અને લાસ્ટ વન, નયન રાઇટ્સ અ પોએમ એઝ ઇફ હી વર અ ગ્રેટ પોએટ. પહેલાં તો તમારે એ વિચારવું જોઈએ કે તમને પૂછવામાં શું આવ્યું છે. વોટ યુ વિશ ટુ ફાઇન્ડ આઉટ. તમારે કયું ફંક્શન શોધવું છે. તો તમારે એ જ રિસ્પોન્સ જોઈએ છે જે રિસ્પોન્સમાં સપોઝિશન હોય. લગભગ 4 જવાબ તમને એક સરખા લાગશે. દાખલા તરીકે એ જુઓ, નયન પોએમ લખે છે કેવી રીતે, તો કે એકદમ સરળતાથી. તો રાજુનો પ્રશ્ન એ જ હતો કે નયન કેવી રીતે પોએમ લખે છે, તો કે એકદમ સરળતાથી. તો પહેલી નજરે એ જવાબ આપણને સાચો લાગે, પણ એક્ઝેક્ટલી એમાં સપોઝિશન ફંક્શન ઉપયોગ લેવાયેલું નથી. દેટ ઇઝ વાય એ અપ્રોપ્રિએટ ન કહેવાય. નયન રાઇટ્સ અ પોએમ થ્રુ હિઝ ઇમેજિનેશન. નયન છે એ પોતાની કલ્પના શક્તિથી પોએમ લખે છે. તો વાત સાચી છે. દેટ ઇઝ રિસ્પોન્ડ, બટ what we want supposition of an action, and just I don't see any kind of supposition of an action in your B. બીમાં આપણને કોઈ સપોઝિશન લેંગ્વેજ ફંક્શન નથી દેખાતું. જવાબ છે રિસ્પોન્ડ ઇઝ રાઇટ, બટ સપોઝિશન ઇઝ નોટ યુઝ દેટ. એટલા માટે બી પણ યોગ્ય નથી. સી જુઓ, નયન રાઇટ્સ અ પોએમ એઝ અ ગ્રેટ પોએટ ડઝ. નયન કવિતા લખે છે કેવી રીતે, તો કે જેવી રીતે એક મહાન પોએટ લખતો હોય, મહાન કવિ લખતો હોય એમ લખે છે. આમાં એક લેંગ્વેજ ફંક્શન આપ્યું છે પણ મેનર છે, સપોઝિશન નથી. એટલા માટે એ પણ અપ્રોપ્રિએટ નથી. તો ડી, તો કે નયન રાઇટ્સ અ પોએમ એઝ ઇફ હી વર અ ગ્રેટ પોએટ. નયન કવિતા લખે છે જાણે કે એ મહાન કવિ હોય. અહીંયા ધારણા દેખાય છે, અને અહીંયા ધારણા દેખાય છે એટલા માટે આપણો જવાબ ડી અપ્રોપ્રિએટ બનશે. ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર ઇઝ ડી. થાય છે ક્લિયર? દેટ ઇઝ કોલ્ડ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. અને એ આપણને આપવામાં આવ્યું છે એમસીક્યુ બેઝિસ ઉપર.
હવે જે વાત આપણે કરવા માગીએ છીએ એ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સની છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સેક્શન એ ક્વેશ્ચન નંબર વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી ક્વેશ્ચન નંબર 52 to 56 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એક વાત આપણે સમજવી પડે. મોટા ભાગે લેંગ્વેજ ફંક્શનમાં આઈડેન્ટિફિકેશન એન્ડ રિસ્પોન્સ આ બંને લેવલ છે ને દેટ ઇઝ વેરી ઇઝી ફોર સ્ટુડન્ટ ટુ સ્કોર માર્ક્સ ઇન પર્ટિક્યુલરલી આઈડેન્ટિફિકેશન ઓફ અ લેંગ્વેજ ફંક્શન એન્ડ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. એ બંને ઇઝી એટલા માટે છે કે ઓન ધ બેઝિસ ઓફ લેંગ્વેજ આઇટમ તમે એમાં કોઈને કોઈ પ્રકારે એનો જવાબ છે, એનો આન્સર્સ છે એ તમને મળી જાય. પણ જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાત આવે ત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં યુ નીડ ટુ ડેવલપ યોર રાઇટિંગ એબિલિટી. હવે પ્રશ્ન એ થશે કે સર રાઇટિંગ એબિલિટી હાઉ ડુ વી ડેવલપ અવર એબિલિટી? ફોર ધીસ આઈ વુડ લાઇક ટુ સજેસ્ટ યુ ફર્સ્ટ ઓફ ઓલ રેઝ યોર વોકેબ્યુલરી. પહેલી ટિપ્સ મારી તમને એ રહેશે કે તમે લોકો નવા નવા શબ્દો શીખો. મેં તમને આ પહેલાંના સેશનમાં વાત કરેલી કે કોઈ પણ નવો શબ્દ આવે જસ્ટ યુઝ ઇન યોર લેંગ્વેજ. કોન્ફિડન્સથી તમારી ભાષામાં એનો પ્રયોગ કરતા શીખી જાઓ. હવે તમને પ્રશ્ન એ થશે કે સર શીખવા માટે અમને ડર લાગે છે કે વેધર વી આર રોંગ, અમારી લેંગ્વેજમાં એરર હશે તો. ડોન્ટ બોધર ફોર ધ મિસ્ટેક્સ. ભૂલોથી ન ડરો. તમે જસ્ટ નવા શબ્દનો પ્રયોગ તમારી ડે ટુ ડે લાઈફ કોમ્યુનિકેશનમાં ડે ટુ ડે ટોકિંગ જે કરો છો, ડિસ્કશન કરો છો, જસ્ટ યુઝ ધોઝ ન્યૂ વર્ડ્સ ઇન યોર કોમ્યુનિકેશન. તમે તમારા કોમ્યુનિકેશનમાં એ શબ્દોનો જસ્ટ પ્રયોગ કરતા શીખો. જેથી કરીને શું થશે, તમે યુ જસ્ટ એનરીચ યોર વોકેબ. એ માધ્યમથી, એ રીતથી તમે તમારી વોકેબને એનરીચ કરી શકશો. અને વન્સ એક વખત જો તમારી વોકેબ એનરીચ થઈ જશે તો તમને જે વિચારો આવે છે એના શબ્દો તમને મળી જશે. બેઝિકલી વી આર ગુજરાતી પીપલ અને ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો છીએ. દેટ ઇઝ વાય આપણને અંગ્રેજીમાં કદાચ વિચારો ન આવે. આપણને જે વિચારો આવશે એ માતૃભાષામાં જ આવશે. પણ એ માતૃભાષામાં જે શબ્દો સ્ટ્રાઇક થશે એનું અંગ્રેજી આપણે જાણવું ખાસ જરૂરી બનશે. અને જો એ નહીં જાણો તો તમારામાં રિટન એબિલિટી, રાઇટિંગ એબિલિટી જે ડેવલપ કરવી પડે, જે ડેવલપ થવી જોઈએ એ લેવલે એટલી સ્પીડથી એ ન થાય. હવે એ વસ્તુ માટે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતે લઈ જવું તો એની વાત કરીએ. જો ફોર એક્ઝામ્પલ એક વાક્ય આપું છું, જ્યોત ક્રાઇઝ. જ્યોત રડે છે. હવે તમારે યુ જસ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. યુ આર ગિવન ઇન ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ. તમને એક અધૂરું વાક્ય આપ્યું છે એન્ડ યુ નીડ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિધાઉટ એની કાઇન્ડ ઓફ ગ્રામેટિકલ એરર. ગ્રામેટિકલ એરર વગર તમારે એ વાક્ય પૂરું કરવાનું છે. અને સાથે સાથે ઇટ શુડ બી મિનિંગફુલ. સાથે સાથે એ વાક્ય અર્થસભર હોવું જોઈએ. હવે પ્રશ્ન પહેલો એ થાય કે સર એક અધૂરું વાક્ય છે જ્યોત ક્રાઇઝ, હવે પછી શું કરવું? તો પહેલું કામ કરો કે તમને ક્યુ લેંગ્વેજ ફંક્શનમાં આનો જવાબ બનાવો છે. તો કાઉન્સમાં આપણને લેંગ્વેજ ફંક્શન આપ્યું છે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. હવે પહેલી વાત તમે એના લેંગ્વેજ આઇટમ્સ યાદ કરો. સપોઝિશનમાં આવે છે એઝ ઇફ, એઝ ધો. આ તો આપણને આઈડેન્ટિફિકેશનમાં ક્લિયર થઈ ગયું. હવે વાક્યને કેવી રીતે બનાવવું? તો પહેલાં વિચાર, જ્યોત ક્રાઇઝ. હવે કલ્પના કરો, જ્યોત રડે છે. તો કલ્પનામાં મને એક આવી વસ્તુ દેખાય છે. જુઓ, જ્યોત રડે છે, જાણે કે એ નાનકડું બાળક હોય એવું મને યાદ આવે. જુઓ,
જ્યોત રડે છે જાણે કે એ નાનું બાળક હોય. જ્યોત ક્રાઇઝ એઝ ઇફ હી વોર અ ચાઇલ્ડ. એકદમ સરળતાથી વાક્ય બન્યું. જુઓ, જ્યોત ક્રાઇઝ એઝ ઇફ હી વોર અ ચાઇલ્ડ. હવે આના એક કરતાં વધારે જવાબ હોઈ શકે. ઇટ હેઝ મેની આન્સર્સ. ઇટ હેઝ મેની આન્સર્સ એઝ પર યોર વોકેબસ, એઝ પર યોર કેપેબિલિટી. તમે જેટલું વિચારો એટલા જવાબ આના બની શકે. થાય છે ક્લિયર? બરાબર. માની લો કે બીજો વિચાર મને કંઈક આવો આવે. શું દેખાય છે? તો કે જ્યોત એક ડરામણું સપનું જોતો હોય ને એવું લાગે છે. હવે પ્રશ્ન એ થાય, જોવું એટલે સી. આ વોકેબનો શબ્દ તમારી પાસે હોવો જોઈએ. ત્યાર પછી ડરામણું સપનાને શું કહેવાય? એ ડ્રેડફુલ ડ્રીમ. આ બે શબ્દો તમને ક્લિયર થઈ ગયા. તો હવે વાક્ય બહુ સરળતાથી બને. જુઓ, જ્યોત ક્રાઇઝ એઝ ઇફ હી હેડ સીન અ ડ્રેડફુલ ડ્રીમ. થઈ જાય છે. હવે શું ઘટે? માત્ર વોકેબ. જો તમારી પાસે વોકેબ હશે તો આઈ એમ શ્યોર વેરી ઇઝીલી યુ કેન ફોર્મ એની ઓફ ધ લેંગ્વેજ ફંક્શન. તમે કોઈ પણ પ્રકારનું લેંગ્વેજ ફંક્શન છે એને લખી શકશો. હજી એક ત્રીજો વિચાર કરીએ કે આ વાક્યને ત્રીજી રીતે કેમ લઈ જવાય. તો અહીંયા મને શું દેખાય છે? પનિશમેન્ટ જેવું દેખાય છે. કંઈક સજા આપતા હોય ને એવું લાગે છે. હવે જેવો એવો વિચાર આવે એટલે મને એનો નવો શબ્દ દેખાશે, પનિશ. પનિશ ઉપરથી એક આખું વાક્ય આપણે બનાવી શકીએ. જ્યોત ક્રાઇઝ એઝ ધો હી હેડ બીન પનિશ્ડ. જ્યોત રડે છે જાણે કે એને કોઈકે સજા આપી હોય. એકચ્યુઅલમાં એને કોઈ સજા નથી આપી, પણ રડે છે એટલે ધારણા કંઈક આવી કરીએ છીએ. સમજાય છે? બરાબર. તો આ આખી જે વસ્તુ છે એ વોકેબ જો તમે તમારી ડેવલપ કરો તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણા માટે એકદમ સરળ પડે. હજી એ જ રીતે આ સેન્ટેન્સ જુઓ, મહેક ક્લાઇમ્સ માઉન્ટ એવરેસ્ટ. હવે કયું આપવાનું છે? સપોઝન ઓફ એન એક્શન. હવે જુઓ શું દેખાય છે? તો કે એક ચિત્ર દેખાય છે. કોણ છે? તો કે 11મા ધોરણમાં તમે ભણી ગયા. ઇન યોર ફર્સ્ટ યુનિટ. કોણ છે? અરુણિમા સિન્હા. તો એના આધારે તમે વાક્ય બનાવી શકો. મહેક ક્લાઇમ્સ એવરેસ્ટ એઝ ઇફ હી વોર અરુણિમા સિન્હા. વેરી ઇઝી. જુઓ. ઓકે, હજી વિચાર. હજુ શું યાદ આવે છે? ફોર એક્ઝામ્પલ, કોનું ચિત્ર દેખાય છે? યસ, આ પણ તમે 11th સ્ટાન્ડર્ડમાંનો રેફરન્સ ભણી ચૂક્યા છો. અને ખાસ કરીને સપ્લિમેન્ટરી રીડિંગમાં આખું રીડ છે. ઓકે, તમારામાંથી ઘણા ઓળખી ગયા હશે કે આ કોણ છે? બચેન્દ્રી પાલ. બરાબર. તો સારામાં સારા માઉન્ટેનિયર. તો આના આધારે પણ આમ વાક્ય બની શકે, મહેક ક્લાઇમ્સ માઉન્ટ એવરેસ્ટ એઝ ઇફ હી વોર બચેન્દ્રી પાલ. હજુ તમને એમ લાગે કે સર ત્રીજું કંઈ બનાવવું હોય તો એ પણ એકદમ સરળ છે. મહેક ક્લાઇમ્સ એવરેસ્ટ એઝ ઇફ શી વોર અ ગ્રેટ માઉન્ટેનિયર. ખ્યાલ આવી જાય છે? તો આ રીતે પણ વાક્ય ખૂબ સરળતાથી બનશે. બરાબર. હવે જુઓ, રીના ફાઇટ્સ ઇન ધ રિંગ. રીના છે રિંગમાં લડે છે. શું બતાવવાનું છે? મેનર ઓફ એન એક્શન. તો પહેલાં તો મને વિચાર આવે છે, ફોટોગ્રાફ્સ કોનું દેખાય છે? ઓહ, આ તો મેરી કોમ છે. બરાબર. તો મેરી કોમ નામ સ્ટ્રાઇક થાય એટલે સીધું વાક્ય બનશે કે રીના ફાઇટ્સ ઇન ધ રિંગ એઝ મેરી કોમ ડઝ. અને આ વસ્તુ તમે આ રીતે પણ મૂકી શકો. એક નવો વિચાર આવ્યો કે રીના ફાઇટ્સ કરે છે રિંગમાં. કેવી રીતે? તો કે જેવી રીતે મેરી કોમ એને સૂચના આપે છે. તો રીના ફાઇટ્સ ઇન ધ રિંગ એઝ મેરી કોમ ઇન્સ્ટ્રક્ટ્સ. થઈ જાય છે ક્લિયર? ઓકે. અને થર્ડ સેન્ટેન્સ આમ બનાવી શકો, રીના ફાઇટ્સ ઇન ધ રિંગ એઝ અ પ્રોફેશનલ બોક્સર ડઝ. રીના રિંગમાં ફાઇટ કરે છે. કેવી રીતે? જેવી રીતે કોઈ પ્રોફેશનલ બોક્સર છે એ ફાઇટ કરતું હોય એમ ફાઇટ કરે છે. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, હવે એક છેલ્લું વાક્ય લઈ લઈએ. તીર્થ વર્ક્સ ઓન કોમ્પ્યુટર. તીર્થ કોમ્પ્યુટર પર કામ કરે છે. કેવો વિચાર આવે છે જુઓ. 11મું ધોરણ, સ્ટાન્ડર્ડ 11, યુનિટ નંબર 2, રીડ નંબર 2. પ્રણવ મિસ્ત્રીવાળી વાત આવી. પ્રણવ મિસ્ત્રી IT એન્જિનિયર છે, તો એના ઉપરથી વાક્ય બને તીર્થ વર્ક્સ ઓન કોમ્પ્યુટર લાઈક પ્રણવ મિસ્ત્રી. મેનર ઓફ એક્શન થઈ ગયું. હવે સપોઝ એડવાઇસ શબ્દ યાદ આવે છે, તો આવી રીતે વાક્ય બનાવી શકાય. તીર્થ વર્ક્સ ઓન કોમ્પ્યુટર એઝ પ્રણવ મિસ્ત્રી એડવાઇઝીસ. અને થર્ડ સેન્ટેન્સ આમ બનાવી શકો, તીર્થ વર્ક્સ ઓન કોમ્પ્યુટર એઝ એન IT એક્સપર્ટ ડસ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ લેંગ્વેજ ફંક્શન તમે 3 રીતે લઈ જઈ શકો. આઇડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આ રીતે ત્રીજા સેશનના અંતે આપણે યુનિટ નંબર 4, રીડ નંબર 1, રીડ નંબર 2, કોમ્પ્રિહેન્શન, વોકેબ સાથે સાથે લેંગ્વેજ ફંક્શન બધી જ વસ્તુ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે સેફ.